પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની જય. યમદંડની કથા ચાલી રહી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બાલ્ય અવસ્થામાં જીવાત્માએ જે કર્મ કર્યા છે એની વાત કરી રહ્યા છે. સ્વામી લખે છે, બાળક અવસ્થાની અંદર ખોટું બોલતા શીખો. પેચ પાખંડ ને પરધન લેવું, અનેક રીતે શીખવ્યું એવું. કેમ બીજાનું ધન પડાવી લેવું એવું આજુબાજુમાં બધાએ શીખવાડ્યું. ચોર બન્યું. નાનપણથી જેવા કુકર્મ કરવા માંડ્યો છે જીવ કે જે યમપુરીમાં જવા માટે તૈયારી કરતો હોય જાણે એમ. ચોરી હિંસા કરવી હંમેશા, આપ્યો સહુએ એવો ઉપદેશ. આવા પણ પરિવારો હશે, એવું પણ કુટુંબ હશે કે જીવને ચોરી, હિંસા, દગા, કૂડ, કપટ, પાખંડ, બીજાનું ધન પડાવી લેવું આવું શીખવાડ્યું અથવા પ્રેરણા આપી અથવા તો આડકતરી રીતે એને ઠપકો ન આપ્યો, જેથી કરીને જીવ અવળે માર્ગે ચડી ગયો. કાંઈક કોઈકની વસ્તુ લાવે બાળક, ત્યારે એની મા એને એમ કે બેટા ક્યાંથી લાવ્યો? તો કે તો સ્કૂલમાંથી લાવ્યો. શું લાવ્યો? તો કે પેન્સિલ. કોની? તો કે બાજુવાળાની. એના પપ્પાને ખબર પડી કે પેલા પેન્સિલ આવે છે? તો કે હા, હું તો લાવું, ઘણી વાર લાવું. એટલે હું આખા પેકેટ લાવી દઉં છું સ્કૂલમાંથી, તું પેન્સિલ લાવી છે તોય? બાપુ આખું પેકેટ ઉપાડી આવતું. એટલે છોકરો શીખતો હતો. મા બાપનું જોઈ અને બાળકો શીખે છે. ચોરી કરતા એક છોકરો કોકની બાગમાં આંબા ઉપર કેરી લેવા ચડ્યો. બાગના માળીએ પકડો, ખબરદાર, ઘણા સમયથી હું પકડવા મહેનત કરું છું, દરરોજ કેરી ચોરવા આવે છે. હાલ નીચે ઉતર, નીચે ઉતર, આગળ તારા બાપ પાસે લઈ જાઓ. એમ હાથ પકડીને ઉતારીને આયલો. તા છોકરો કે મારા બાપ પાસે લઈ જાઓ હોય તો આમ ન લઈ જાઓ, આ બાજુ અંદર બાગમાં લઈ જાઓ. કે કેમ? ત્રીજા આંબા ઉપર મારા પપ્પા ચડ્યા છે. ચોરી હિંસા કરવી હંમેશા, એવો આપ્યો સૌએ ઉપદેશ. ઘરમાં, કુટુંબમાં વડીલો અન્યાય, અનીતિ, દગા, ધંધા, બિઝનેસમાં કરતા હોય છે ને, એ બાળકોને જાણે અજાણે ઉપદેશ જ મળે છે. તમે માનતા ને કે આપણે ઉપદેશ નથી દેતા, પણ જેટલું કાંઈ ખોટું થાય, નિયમ વિરુદ્ધ થાય, શાસ્ત્ર વિરુદ્ધ થાય, એની બાળકના માનસ ઉપર અસર પડે છે અને બાળક એ પ્રમાણે શીખે છે. બાળકનો સ્વભાવ અનુકરણશીલ છે, એ તરત જ પકડે છે, એ બધું જ જોવે છે. પણ સ્વામી એમ કે છે, અનેક વિધિ શીખવી પણ ન શીખવું હરિનું ભજન.
ગઢપુરમાં એક ડોશીમાં નાના બાળકને રમાડતા હતા દરબારગઢમાં. છોકરો નાનો, હજી તોતડું તોતડું બોલે. જોજો સંસ્કારની વાત છે. એટલે ડોશીમાં એમ કે બેટા બોલ, સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ, એમ શીખવાડે. એટલે છોકરો તો જીભનો લવો વળે નહીં, પણ એમાં બોલ્યો તોતડું તોતડું સ્વામિનારાયણ એવું બોલ્યો ને, ડોશીમાં એટલા બધા રાજી થયા. વાહ, મારો દીકરો સ્વામિનારાયણ બોલ્યો, તારી ઉપર વારી જાવ એમ કરીને મીંડા ઉછાળવા, તેડવા મીંડા, વાલ કરવા મીંડા. મારો દીકરો સ્વામિનારાયણ બોલ્યો. ડોશીમાં રાજી થઈ ગયા. અને એ બધું મહારાજ દરબારગઢની ઓસરીએ ઢોલીએ બેઠા બેઠા જોવે ને સાંભળ્યો. એટલે મહારાજ રાજી થઈ ગયા કે વાહ. ડોશીમાને બોલાવ્યા, પ્રસાદી આપી કે તમે અમારું દિવ્ય નામ બાળકને શીખવાડ્યું, બોલતો કર્યો, રાજી થયા. હું બહુ રાજી થયો. શીખવાડવા જેવું ભગવાનનું નામ. ઘણા એવા પરિવાર છે બોલતા શીખે બાળક એટલે પેલા વેલું ભગવાનનું નામ શીખવાડે. નરસિંહ મહેતાનો ઇતિહાસ છે કે નરસિંહ મહેતા ઠેઠ સુધી 8 વર્ષ સુધી મૂંગા બોલ્યા જ નથી, મૂંગા રહ્યા છે. નાનપણથી નરસિંહ મહેતા મૂંગા હતા. 8 વર્ષ સુધી વાંચા જ નહોતી. માને ચિંતા, બાપને ચિંતા કે આ દીકરો બોલતો નથી, વાણી નથી, આ કેવી રીતે જીવશે. એટલે સાધુ સંત ફકીરો આવે એની પાસે લઈ જાય ને બતાવે. એમાં એક મહાત્મા આવ્યા સાચા સમર્થ, એની પાસે આ બાળકને 8 વર્ષના બાળકને મૂકો. અને મહાત્માજીને કીધું બાપજી 8 વર્ષથી આ છોકરો બોલતો જ નથી. પણ મહાત્માજી પહોંચેલા હતા. નરસિંહ મહેતાના લલાટ ઉપર જોયું કે આની ઉપર ભક્તિનું તેજ છે. આ તો મહાન દુનિયામાં અમર બને એવો આત્મા છે, આ તો ભગવાનનો મુક્ત છે. અને કીધું માં, આ તારો દીકરો તો તારા કુળને તારી દે 71 પેઢીને. આ કોઈ સામાન્ય બાળક નથી. અને એ બોલશે, એવું બોલશે કે આખી દુનિયા એની વાણી દોહરાવ્યા કરશે, એના ભજનો દોહરાવશે, એવું બોલશે. એટલે મહાત્માજીએ સામે બેસાડીને કીધું બેટા મારી સામે જો. અને નરસિંહ મહેતાએ મહાત્માની સામે જોયું. અને મહાત્માજી બોલ્યા, બોલ બેટા રાધે કૃષ્ણ, બોલ રાધે કૃષ્ણ. અને પહેલા વેલો શબ્દ બોલ્યા નરસિંહ મહેતા, રાધે કૃષ્ણ દામોદર. માં ખુશ થઈ ગયા કે કાંઈ વાણી નહોતો બોલતો અને પરબારો ભગવાનનું નામ બોલ્યો. તો કે બધું એને આવડે છે, પૂર્વજન્મનો જ્ઞાની છે, એને ભગવાનના નામ સિવાય બીજું બોલવું નથી. મીરાબાઈ પણ બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બુજું બોલમાં. સાકર શેરડીનો રસ તજીને, કડવો લીમડો તું ઘોડમાં. બાળકને તમે જેવું શીખવાડો એવું શીખે. ગાળો શીખવાડો તો ગાળો શીખે. શિશુપાલ ભગવાન કૃષ્ણના સગા ફૈબાનો દીકરો, પણ ખુદ કૃષ્ણ ભગવાનને એટલી બધી ગાળો દે, એટલી બધી ગાળો દે કે વચનામૃતમાં મહારાજે એનું નામ લખ્યું છે કે શિશુપાલે ભગવાન કૃષ્ણને ગાળો દીધી. અને ખૂણે ખાચરે નહીં, જાહેર રાજસભામાં, રાજસુ યજ્ઞની સભામાં, પાંડવો કૌરવો હજારો રાજાઓની દિવ્ય સભામાં શિશુપાલ બધાની વચ્ચે ઊભો થઈ અને કૃષ્ણ ભગવાનને ગાળો દે છે. બધા જોઈ રહ્યા કે આ એના સગા ફઈનો દીકરો અને કૃષ્ણ તો કઈ બોલતા નથી. ત્યારે પાંડવો ક્રોધમાં આવી ગયા છે. શિશુપાલ તને અહીંયા નહીં મારી નાખશે, અમે તને મારી નાખશું. તે અમારા પ્રભુને ગાળો દીધી છે, અમારાથી સહન ન થાય. ભીમ તો ગદા લઈને ઊભો થયો. ત્યારે કૃષ્ણ ભગવાને બેસાડી દીધો, તું બેસી જા, એના મોતે મરશે. એને કાળ બોલાવે છે.
ત્યારે પાછો ગાળું બોલવા માંડ્યો. શિશુપાલને એમની માતાને ભગવાને વરદાન આપ્યું હતું, કારણ કે એની માએ કીધું તારા અપરાધ કરે 100 અપરાધ કરે ત્યાં સુધી ક્ષમા કરી દેજે. 100 અપરાધ એક ધારા. એટલે ભગવાન તો ગણતા હતા કે બસ શિશુપાલ આટલા થઈ ગયા છે, ત્યાં પાછો ઉપડે, તું મને શું કરવાનો હતો એમ કરીને પાછો ગાળો છે. 100 ગાળો થઈ અને ભગવાને ચક્ર યાદ કર્યું, ભર સભામાં એનું માથું કાપી નાખ્યું છે. ગાળાનું શું પરિણામ આવ્યું? વાણી અને પાણી ગાળીને વાપરવા. બાળકને નાનપણથી એવું શીખવાડવું જોઈએ માતા પિતાએ કે વાણી કેવી વાપરવી. ભગવાનના નામ સાથે વિનયયુક્ત વાણી. કોઈના આત્માને ક્લેશ પહોંચે, દુઃખ થાય એવું વર્તન જો બાળકનું હોય તો પણ જમપુરીમાં જવા માટેનો સામાન તૈયાર થાય છે. દરેક માનવીનું સન્માન અને પોતાનું સમાન સચવાય એવું બાળકને સંસ્કાર આપવા જોઈએ. શંકરાચાર્ય જે લખ્યું છે, બાળકનો સ્વભાવ છે નાનપણની ઉંમર ક્રીડા અને રમતમાં જાય છે. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણી રક્ત વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરે બ્રહ્મણી કોપી ન લગ્ન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. પણ મા બાપ અહીંયા સ્વામી એમ કે છે કે બાળકની આવી અમુક ચેષ્ટાઓ હોય છે બીજાને પીડા આપનારી, એને વાર્તા ન હોય તો બાળક ક્યાં પહોંચી જાય છે. એક બાળક દડાથી રમતો હતો અને એક દડાનો ઘા કર્યો, સામેથી એક ભાઈ ચાલ્યા આવે અને જરાક દડો રહી ગયો એના માથામાં લાગતા, એટલે તરત ફરિયાદ કરવા આવ્યા એની ઘેરે કે તમારા છોકરા દડે રમે, થોડું ધ્યાન રાખો, માણસો નીકળતા હોય, મારી આંખ જરાક રહી ગઈ. તેનો બાપ શું બોલ્યો? જરાક રહી ગઈ ને એ મારો ન હોય, મારો તો આટી જ દે, મારો તો નિશાન બાદ છે, કોઈને મૂક્યા નથી, બીજો હોય છે, જાઓ ઘર ભૂલા. હવે આવી ગૌરવ લેનારા મા બાપ એ બાળકને ક્યારે સંસ્કાર આપશે? એક છોકરો ગીલી દંડે રમે, ગીલી જવા દીધી અને બાપા હેલાવે એના કપાળમાં દીધી તડીને દઈ. બાપા કે હાલ તારા પપ્પા પાસે ફરિયાદ કરવા, આ મને લગાડ્યું, આ ઢીમણું ઉપડી ગયું. તો કે જાઓ તમ તારે, હું કોઈથી નથી બીતો. આવું બોલ્યું. દાદા ગયા એના પપ્પાને ફરિયાદ કરવા. રમૂજી વાત છે જૂના જમાનાની. ત્યાં એના પપ્પા હવે સંસ્કાર ન આપ્યા હોય તો આવું બોલે ને, પપ્પાને કહી દેજો. તો પપ્પા વાળી શેરીએ ફેડું ફેરતો ફેરતો નીકળ્યા. આઘારે જો લાગે ભાગે લોહીની ધાર કે. બાપા નિરાશ થઈ ગયા કે આ તો બાપો આના કરતા આગળ વધ્યો છે. ક્યાં દાદાને આની માને કહી આવું. ઘરે ગયા, દરવાજો ખખડાયો, ખોલો, છોકરાઓને સંસ્કાર આપો છો કે નહીં? તો ખોલ્યું તો એની માં ઘરમાં બેઠા બેઠા પાછી કે રમતા હતા. કે આખો ઘાણો દાજી ગયો. આમાં કેની વાત કરો તમે? સંસ્કાર વગર માણસ ક્યાં પહોંચશે જોજો. નાનું એવું બાળક એની માં નવડાવે, બાજુના ઘરના ફળિયામાં તલનો ઢગલો પડેલો, તલ, એટલે છોકરો દોડી અને તલના ઢગલામાં પડે, એટલે શરીર ભીનું તલ ચોટી જાય. પાછો અહીં આવે, એની માં ચોફાણ પછડી પાથરીને ખખેરી નાખે ને પાછો મોકલે. નાનપણથી કમાવ દીકરો એમ. હવે એ મોટો થઈને શું ન કરે એમ. એક માણસને ફાંસીની સજા આવી અને ફાંસીની સજા ટાળે એને કીધું કે તારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે કીધું કે મારી માને મારે મળવું છે.
એની માને બોલાવવામાં આવી. તો હજી એની માં આવે છે, આને દોરડું પીડ્યું છે, હજી લટકાવવાની તૈયારી, ત્યાં દોડી અને એની માને નાકે બટકું ભર્યું. બધાય તિરસ્કાર કરવા માંડ્યા કે આવો છોકરો મરવા ટાણે એની માને બટકું ભરી લીધું. પૂછ્યું કે આમ કેમ કર્યું? તો કે હું નાનપણથી ચોરીઓ કરતો ને, મારી માએ મને કોઈ દી વાયરો નહીં. ચોરી કરીને લાવું ને તો ઘરમાં મૂકી દે, હારું દીકરા બીજી વાર બીજું મોટું કાંઈક ઉપાડી આવજો હો. આ વખતે ચંપલ લેવો ને, ઓલી વખતે ચંપલ ને છત્રી હોત હારે લેતો આવજે. એક બેન છત્રી લઈને આવેલા જતા હતા ચોમાહામાં. ત્યાં એક ચોર હતો, એ આંચકીને ભાગ્યો. તો બેન કે હારું તમારી હોય તો તમે લઈ જાઓ, મેં મંદિરે લીધી હતી. કોના વખાણ કરો? તો આવું ચંબલનો એક સોહનસિંહ નામનો ડાકુ થઈ ગયો અને 35 વર્ષે એને ફાંસીની સજાએ લટકાવવામાં જ્યારે લઈ ગયા, 35 વર્ષે ચંબલનો સોહનસિંહ નામનો ભયંકર ખૂનકાર બહાર વઠ્યો. 35 વર્ષે એને પૂછ્યું કે તું 108 ખૂન તે કર્યા છે. કેટલા? 108. અને અત્યારે તું ફાંસીએ ચડવાનું, તો તું બતાવ કે આટલા ખૂન કરવા સુધી તું કેમ પહોંચ્યો? તને કોઈ રોક્યો નહીં? તો કે કમ નસીબી મારી કે નાનપણથી મારા મા બાપે મને રોક્યો નહીં. હું નાનો હતો, એમાં સ્વામી લખે છે, નાના નાના જીવ જંતુ મારતો, કીડી, માખી, મકોડા, મચ્છર. બાળકને જો જિજ્ઞાસા હોય, નાનું જંતુ નીકળે તરત મારે તો તરત એને ચૂપ ડારો દઈને વારવો જોઈએ. ઝીણા જંતુમાં પણ જીવ, પણ મને વાયરો નહીં એમ કહેતા કહેતા મોટો થયો એટલે મોટા જીવડા મારું, તોય મને કાંઈ રોક્યો નહીં. મને તો એવી વૃત્તિ વધતી ગઈ. પછી જરાક શેરીમાં રમતા શીખો તો ગલુડિયા મારી નાખે, કૂવામાં નાખી દે. પછી છોકરાને મારે અને ઝઘડતા ઝઘડતા એક બે છોકરાને કૂવામાં નાખી દે. તોય ફરિયાદ લઈને આવ્યા ત્યારે મારા મા બાપ મારું ઉપરિયાણું કરીને જાતા કે તમારા છોકરાએ આમ કર્યું, એ ધક્કો લાગ્યો હોય છે, પડી ગયો છે, અમારો વાંક નથી. અને એમ કરતા કરતા હું ચોરી, લૂંટ, ફાટ, ખૂન, આજે 35 વર્ષે 108 ખૂન મેં કર્યા. જો મને પહેલે દિવસે તમાચો માર્યો હોત તો મારે આ દશા ન ભોગવવી પડે. કઠોરતા, થોડીક કઠોરતા કદાચ રાખવી પડે તો એના હિત માટે. એટલે મનુ ભગવાને મનુસ્મૃતિમાં એક શ્લોક લખ્યો છે કે બાળકને મોટો થયા પછી જમપુરીમાં જાય એવો ન કરવો હોય તો આ શ્લોક પ્રમાણે આચરણ કરવું જોઈએ. 5 વર્ષાણી તાડયેત 10 વર્ષાણી લાલયેત. 5 વર્ષાણી તાડયેત 10 વર્ષાણી લાલયેત. પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. આ મનુસ્મૃતિનો શ્લોક છે કે 5 વર્ષ સુધી એનું લાલન કરો, પાલન કરો. અને શાસ્ત્રમાં લખ્યું છે 5 વર્ષ સુધી બાળક કાંઈ પણ પાપ કરે એ મા બાપને લાગે છે, બાળકને નથી લાગતું. એ જંતુ મારે, કાંઈ પણ કરે, 5 વર્ષ સુધી પાપ મા બાપને લાગે. એટલે ધ્યાન રાખવું છે. લાલન કરો, પાલન કરો, રમાડો, બધું બરાબર. પણ 10 વર્ષાણી, 5 થી 10 વર્ષ સુધી એને રોકવો જોઈએ, ઠપકો આપવો જોઈએ. 10 વર્ષાણી એટલે 10 થી 15 વર્ષ સુધી. પહેલા 5 વર્ષ લાલન કરો, પછીના 10 વર્ષ એટલે કે 5 થી 15 વર્ષનો થાય ત્યાં સુધી એને તાળિયત. તાળિયત એટલે ક્યારેક શિક્ષા કરવી પડે તો શિક્ષા કરો, એને પ્રેમથી કહો, ઠપકો પણ આપો, ક્યારેક લગાવવી પડે તો લગાવવું. એમ મનુ ભગવાન કહે છે તાડન પણ કરવું એના હિત માટે, તો એ બાળક રોકાશે. પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરે. 16 વર્ષનો થાય એટલે એની સાથે મિત્ર ભાવે, એને પ્રેમથી સમજાવીને ધર્મને માર્ગે વાળવો જોઈએ. આપણે તે વાત આવે જ છે કે પોપટના 2 બચ્ચા હતા, એક સંસ્કારી કુટુંબમાં, 1 કુસંસ્કારી કુટુંબમાં. તો કેવા બન્યા આપણને ખ્યાલ છે. 1 સંસ્કારી કુટુંબમાં 2 બચ્ચા હતા, 1 કુસંસ્કારી કુટુંબમાં. 2 સંસ્કારી કુટુંબમાં 1 કુસંસ્કારી કુટુંબમાં. 2 સંસ્કારી કુટુંબમાં 1 કુસંસ્કારી કુટુંબમાં. તો કેવા બન્યા આપણને ખ્યાલ છે.
ત્યાર પછી એક બીજી પણ વાત છે કે વડોદરાની અંદર એક વિદ્વાન પંડિત, એની પાસે એક પોપટ. એ વિદ્વાને નક્કી કર્યું કે આખી ગીતાજી આ પોપટને કંઠસ્થ કરાવીશ. જુઓ, પક્ષીને પણ ટ્રેનિંગ આપવાથી ક્યાં પહોંચે છે. સમગ્ર ગીતા એક એક શબ્દ બોલી બોલી અને આખી ગીતાજી વડોદરામાં એક પંડિતે પોપટને કંઠસ્થ કરાવી. આ કિસ્સો લખાયેલો છે. આપણને માનવામાં ન આવે પણ આ કિસ્સો બનેલો છે. અને શ્લોક બોલે અને હજારો લોકો એને જોવા આવે, જાણવા આવે, માણવા આવે. અને આવડા સામે બેસી અને ભગવાનને યાદ કરીને કે પોપટ બોલો, ગીતાજી બોલો. ત્યાં તો મને બોલવા, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. શ્લોક બોલવા મને. એ ખ્યાતિ સંભળાતી લોકમાં વડોદરા સરકાર ગાયકવાડ પાસે પહોંચી. ગાયકવાડને એમ થયું કે આ તો ગજબ કહેવાય, આટલો પોપટને તૈયાર કર્યો, આટલી બધી વાણી અસ્ખલિત કંઠસ્થ. એ પોપટને આપણા રાજ્યમાં બોલાવો. અને ગીતા ભર દરબારમાં, ભર કચેરીમાં પોપટ બોલે અને પોપટનું સન્માન અને પંડિતનું પણ સન્માન કરવું છે. પોપટને સંદેશો પંડિતને મોકલાવીને કીધું કે અમારા 4 વ્યક્તિઓ આવશે, પોપટને અહીંયા લાવો. વડોદરાના રાજમાર્ગ ઉપર એને ધામધૂમથી અહીંયા લાવવામાં આવશે. ભર કચેરીમાં મારે જોવું છે તમારો પોપટ ગીતાજી બોલે છે કે નહીં. એ પ્રમાણે લાવવામાં આવ્યો. સુંદર ગાદી ઉપર પોપટને બેસાડ્યો. હજારો લોકો કચેરીમાં બેઠા છે, મોટા મોટા રાજના વડાઓ. સયાજીરાવનું સિંહાસન બાજુમાં જ, પંડિત બાજુમાં નીચે બેઠો અને પોપટને સન્માન કરી ગાદી ઉપર બેસાડ્યો છે. કારણ કે ગીતાજી કંઠસ્થ કરે એ પોપટ કોઈ સામાન્ય ન હોય, કોઈ પૂર્વનો દેવી હોય. ગાયકવાડ સરકારે કીધું કે આજે આપણી કચેરીમાં, આપણા રાજ્યમાં એવો એક પોપટ છે કે જે ગીતાજી બોલે છે, તમને સંભળાવશે. પંડિતજી, તમારા પોપટને કહો ગીતા બોલે. પંડિતે કીધું કે ગીતાજી સંભળાવો પોપટ. પોપટે ચાલુ કરી પણ ગીતાજીને ગાયડું બોલવા માંડ્યો, ગાળો બોલવા માંડ્યો. સભા અવાક થઈ ગઈ. સયાજીરાવે તલવાર ખેંચી, ખબરદાર, આ હું શું સાંભળું છું, તમે કીધું ગીતાજી બોલશે ના ગાળો. કે મહારાજ ક્ષમા કરો, કાંઈક ભૂલચૂક થઈ ગઈ છે. પોપટને આગળ મારી નાખું ને તારે પણ મસ્તક છેદી નાખું છું. મહારાજ એક ચાન્સ આપો, થોડા દિવસ. કાંઈક પોપટને મિસ્ટેક થઈ ગઈ છે, 2 દિવસનો ચાન્સ આપું છું. 2 દિવસ પછી ફરી કચેરીમાં જો ગીતા નહીં બોલે અને આવું અપશબ્દ બોલશે તો તારું ને પોપટનું માથું આ કચેરીમાં સલામત નથી. બ્રાહ્મણ ધ્રુજતો પોપટને લઈ ગયો ઉતારે અને દંડીકો લઈને બેઠો કે આ તે હું કર્યું. ગાયડું બોલ્યો, તને મેં ગીતાજી કંઠસ્થ કરાવ્યા છે, એની ભાષામાં બોલ ગીતાજી. અને ગીતાજી પાછું બોલ્યો. પાછી આખી ગીતારે રિપીટ કરી. પંડિતજી વિચાર કરવા માંડ્યો કે કેમ આ ગાળો બોલ્યો. કોઈ દી મેં એને કાને ગાળ પડવા નથી દીધી, એવી રીતે એનો ઉચ્છેર કરું છું અને ગાળો બોલ્યો કેમ. તપાસ કરતા જણાયું કે ગામડેથી પોપટને વડોદરા લાવ્યા ત્યારે રસ્તામાં પાલખી ઉપાડનારા 4 વ્યક્તિઓ હતા. એ તો બધા ઉપાડનારા મજૂરિયા હતા. એ આખે રસ્તે ગાયડો બોલતા આવ્યા અને પોપટે બધી પાકી કરી લીધી, જેટલી રે એટલી સેવ કરી લીધી અને તાજે તાજી ગાયકવાડને સંભળાવી દીધી.
પછી આણે દંડિકા પછાડી ડિલીટ કરી બધી ગાયડું, અને પછી ફરી વાર કીધું, લાવ્યા અને કીધું હવે બોલ ગીતાજી. અને ત્યારે ગીતાજી કડકડાટ બોલ્યો છે પોપટ. સયાજીરાવ ખુશ થઈ ગયા, શિરભાવ આપ્યા, સન્માન કર્યા. પછી કીધું સરકારે કે આમ કેમ થયું, પહેલી વાર કેમ ગાયડું બોલ્યું અને હવે કેમ ગીતાજી બોલ્યું? તો કે મહારાજ, રસ્તે જે તમે માણસો મોકલા હતા ને એ હલકા શબ્દ બોલ્યા આવતા હતા, ગાળો મન ફાવે એમ બોલતા હતા. પોપટ તો પોપટ છે, જેવું સાંભળે એવું શીખી ગયું, યાદ રાખવાની કળા તો હતી જ, અને ગાળો શીખી ગયો અને તરત બોલી ગયો. ગીતા હતી, ગીતાજી દબાઈ ગઈ અને ગાળો બહાર આવી ગઈ. જોજો આ કુસંગની અસર. આના બાળકો ગુરુકુલમાં છે, એના એ બાળકો હોસ્ટેલમાં હોય, એના એ બાળકો સ્વતંત્ર રીતે રૂમ રાખીને રહેતા હોય, એના એ બાળકો કોઈ જુદા દેશમાં હોય. કાલે કીધું તો કેટલો ફેર પડે છે. ગુરુકુલમાં હોય તો ભજન, ભક્તિ, પૂજા પાઠ, મા બાપને પગે લાગવું, સ્તુતિ પ્રાર્થનાઓ કરે છે. એ પોપટ છે, બાળક છે, એ જેવું જોવે એવું શીખી જાય છે. એટલે સ્વામી આપણને ભલામણ કરે છે, ચોરી હિંસા કરવી હંમેશા, આપ્યો સહુએ એવો ઉપદેશ. અને પાછું શું કર્યું? તીર્થ વ્રત સાચા સાધુનો સંગ, તે સહુમાંથી કર્યો મન ભંગ. એ સ્વામી હવે આગળની કડીઓમાં લખે છે કે શા માટે આવું થયું? તો એને સાચા સંતો પાસે આવવા જ ન દીધો, એટલે કથામાં બેહાર્યો જ નહીં. સાંભળીએ કડીઓ સ્વામીની કલમે આગળ. તીર્થ વ્રત સાચા સાધુનો સંગ, તે સૌમાંથી કર્યો મન ભંગ. દાન પુણ્ય કરીએ નહીં કેદી, મળે દાન તો લઈએ માથું છેદી. એવી શિખામણ સૌએ દીધી, મૂઢમતીએ માની તે લીધી. થયો મોટો દિયે બહુ દોટું, ક્ષણ ક્ષણમાં હસે રૂવે કોટું. ઉદે પાંદે ઘરે મોટી ફાળ, પીવે બીવરાવે બીજા બાળ. ખાધા પીધાનો નિયમ ન મળે, ગણરતે વિચારે સગળે. દાન પુણ્ય કરીએ નહીં કેદી, મળે ધન તો લઈએ માથું છેદી. આવું શીખવાડ્યું. દાન પુણ્ય કોઈ દી ન કરવું. બાવા સાધુ સંત સાધુ બ્રાહ્મણો માગવા આવે તો કે એ તો બધા ખોટા છે, કાંઈ ધર્મ ભરમ કરે પુણ્ય થતું નથી. એવા નાસ્તિક પરિવારો સ્વામી કે કેવું જ્ઞાન આપે છે બાળક. અને મળે ધન તો લઈએ માથું છેદી. માથું કાપવું પડે તો કાપી નાખવું, પણ ધન લેવું બસ. દાન પુણ્ય ન કરવું. મંદિરે જાય તો એ દાન નહીં કરવું. ઘણા વાલીઓ એના બાળકોને એવા સરસ સંસ્કાર આપે કે ગલ્લામાં પૈસા નાખવા હોય કે આરતીમાં નાખવા હોય તો છોકરાના હાથમાં આપે. દાન પુણ્ય શીખે ને, લે બેટા તું નાખ,
તારે હાથે તું નાખ. ઓલો આમ તો ન હોય, નાનો હોય, હજી એ પકડી ન અગે હાથમાં, તો એને હાથે નખાવે. લે આરતીમાં નાખ, પછી આરતી લે ગલામાં નાખ. આ એક સંસ્કાર છે. આ આમ હાથ વાળવાનો સંસ્કાર છે. નહીં તો નાના નાના ટાબડિયા હોય, એના હાથમાં કાંઈક ચોકલેટ કે કાંઈક હોય તો તમે માગો તો તરત આમ હંતાડી દે, આપશે નહીં. અને અમુકને એવું શીખવાડે, માગે લાય ભાઈ મને આપીશ, અને તરત આપે. આ લ્યો. આ સંસ્કાર છે ને. હવે નાનપણથી આમ કરતા શીખો. એ મોટો થઈને હું દેવાનો હતો કોઈને, એ મદદ શું કરવાનો હતો, શું બીજાને જમાડવાનો હતો. આ સંસ્કાર. દીપચંદ ગાર્ડી દરરોજ કેટલું દાન કરે છે તમને ખબર છે? કેટલું દાન કરે છે? રોજના 1 લાખ. સવાર દી ઉગે અને દી હાથ એનો નિયમ છે 1 લાખનું દાન કરવું. તો એક જણો કે અમને ભગવાન દે તો અમે કરી 1 લાખનું. એવું બોલ્યું. મેં એક જગ્યાએ વાત કરી ને બાળ મંડળમાં, મેં કહ્યું દીપચંદ ગાર્ડી દરરોજ 1 લાખનું દાન કરે. તો કે અમારા પાસે તો અમે કરી. મેં કહ્યું દીપચંદ ગાર્ડીની તે વાત જાણી છે? એ નાના હતા ને, એ પોતે એની લાઈફમાં ઘણી જગ્યાએ બોલ્યા એ કે હું નાનો હતો, મારી પાસે એ કાંઈ પરિસ્થિતિ નહોતી, પણ જરા મને વાપરવા આપે ને તો એમાંથી હું બચાવીને દાન કરું, ગલામાં નાખું, ક્યાંક ગરીબોને આપું. એવી મને સહજ ઉદારતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, એ બધું અંદરથી આવે છે. અંદરથી જ એને થાય, બીજાને આપીને રાજી થાય કે બસ એની આતડી ઠરીને. આવો શિયાળો હોય તો થરથર કોઈ ગરીબ ધ્રુજતો હોય તો એને ધાબળો નાખે છે. ગરીબ કોઈ પુસ્તક વગર રહી જતો હોય ભણવા તો એને મદદ કરે અભ્યાસમાં. મંદિરનું દેવનું કામ હોય તો તરત ઉભો રહે. ધર્મના કાર્યમાં ઈ નાનપણથી દીપચંદ ગાર્ડી કે હું નાનો હતો, મારે પાસે 5 પૈસા હોય તો હું આપું, અને હું દાન આપતો ગયો, વધતું ગયું. ભગવાન મને આપતા ગયા એટલે હું દાનનો ક્રમ વધારતો ગયો, એમાં પ્લસ કરતો ગયો, મને ભગવાન આપતા ગયા. એટલે હું એમ માનું છું કે દાન આપેલું વ્યર્થ જતું નથી. અને વેદમાં કીધું છે જે તમે આપો છો એ તમારું જ છે. કારણ કે એક દાણો વાવો એટલે ઉગે એટલે તમને અનેક ગણું થઈને પૂગે. કોઈ દિવસ દાન વ્યર્થ જતું જ નથી. ખેડૂતો દાણા નાખે છે ખેતરમાં, કાંઈ એમ ફેંકી થોડા દે છે? એમાંથી 1000 ગણું આવે છે. એમાં સૃષ્ટિનો નિયમ છે, તમે દડો ફેંકો, ન્યૂટનનો 3જો નિયમ છે ને, જેટલા વ્યક્તિ ફેંકો એટલા વ્યક્તિ પાછો આવે. તમે જેટલું બીજાનું ચોરો છીનવો એટલું તમારું જાય. તમને એવા ખર્ચા આવે, એક્સિડન્ટો થાય, અણધાર્યા ગાડીઓમાં ખર્ચા, કુટુંબમાં એવી ભયંકર ખાના ખરાબીઓ કે જેથી કરી તમારું આ માર્ગે તમે ખેંચતા હો બીજાનું, અને પેલી બાજુથી જાતું હોય ધામ. એ વસ્તુ કર્મનો સિદ્ધાંત છે. એટલે દીપચંદ ગાર્ડી કે પછી હું આપતો મારી સ્થિતિ મને ભગવાન એટલું આપ્યું, આજે 1 લાખ આપું છું તોય મારા વાંધો નથી. પણ પેલા સ્ટાર્ટિંગ તો 5 પૈસાથી કર્યું હોય છે ને. અને આ બધા એમ કે અમને 1 લાખ દે એમ. સ્ટાર્ટિંગ તો કે સ્ટાર્ટિંગ નથી કરવું. તે નર્મદા નીકળ્યા ત્યાંથી ધોધ કાંઈ છૂટ્યા છે. અમરકંટકમાં જાઓ તો ટીપા પડે નર્મદાના પાણીના, ત્યાંથી નદી શરૂ થઈ જાય, પછી તો દરિયો થઈ જાય. એમ શરૂઆત તો નાના પોઈન્ટથી જ થાય, પછી આગળ વધે છે. શાસ્ત્રીજી મહારાજ ગુરુકુલ કર્યું, 7 વિદ્યાર્થીઓથી ભાડાના મકાનમાં સાવ સાદાઈથી ચાલુ કર્યું, તો આજે કેવી વિશાળ શાખાઓ થઈ. એમ કોઈ પણ વસ્તુ, કોઈ પણ સદગુણ, કોઈ પણ સત્કાર્ય નાના પોઈન્ટથી ચાલો કરવું પડે. તો દાન પુણ્ય કરીએ નહીં ખેદી, મળે ધન તો લઈએ માથું છેદી. ત્યાં સુધી શિખામણ આપી. દાન પુણ્ય નહીં કરવાનું, આરતીમાં કઈ નહીં નાખવાનું. અરે એક જગ્યાએ તો આરતી આમ થઈ એટલે નાનો છોકરો બિચારો આરતી ફેરવતો હતો, ત્યાં 70નો ભાભો આરતી આમ લઈ અને જેટલું પરચુરો અને રૂપિયાની નોટો હતી હકેલીને ખિસ્સામાં નાખી દીધી. એટલે છોકરો કે બાપા આ ભગવાનની આરતી કહેવાય, આમાં લેવાય નહીં, આમાંથી નાખવાનું હોય. 10 વર્ષનો છોકરો બાપાને કહે બાપા આમાં લેવાય નહીં. બાપા કે
ગગા તારી ઉંમર કેટલી થઈ? તો કે 10 વર્ષ. મારે 70-75 વર્ષ થઈ ગયા છે. તારા કરતા વહેલો ભગવાન પાસે હું જઈશ ત્યાં રૂબરૂ આપી દે. લે, હવે આવા વડીલો ઘરમાં બેઠા હોય પછી તાકાત છે ગગાની કે આગળ વધે? કોઈ દી સાધુ બ્રાહ્મણને ક્યાંય આપવાનું નથી. નિષ્કાળ સ્વામી એમ કે છે, જાવું છે રે જાવું છે રે, આપો જમણે હાથે, તો આવે સાથે રે જીવ જાવું છે. આપો જમણે હાથે સ્વામી કે તો સાથે આવશે. અને આગળ યમધનમાં આવે છે કે જ્યાં જ્યાં જીવ જાય છે, જ્યાં જ્યાં સજાઓ ભોગવે છે, ત્યાં એને હાથે જે જે કાંઈ કર્યું સત્કર્મ એ બધું એને આડું આવે છે, એને મદદ કરે છે, સહાય કરે છે. દાન હોય, વસ્ત્ર હોય, જલ હોય, અન્નદાન હોય, કે કોઈને છત્ર આપ્યા હોય, કોઈને બૂટ ચંપલ આપ્યા હોય, કે ધર્મશાળાઓ બંધાડી સાધુ બ્રાહ્મણને જમાડ્યા હોય, એ બધું આડું આવતું જાય છે. એ કથાઓ આવવાની છે. એટલે સ્વામી કહે છે, થયો મોટો દિયે બહુ દોટું, ક્ષણ ક્ષણમાં હસે રૂવે ખોટું. હું થયો મોટો થોડોક અને દે જ્યાં ત્યાં દોટું, વગર કારણે કાંઈ કામ ન હોય. હળિયા પાટી જ આ બરજા અમુક બેઠી છે, એને જો માથે ગોવાળ ન હોય, વિના કારણે ધબધબાટી, પાછા કાંઈ નહીં. આપણે કે ક્યાં જાવ તો કે ક્યાંય નહીં, પણ આટલી બધી સ્પીડમાં ગાડી કાંઈ નહીં, બસ. તો સ્વામી કહે, થયો મોટો દિયે બહુ દોટું, ક્ષણ ક્ષણમાં હસે રૂવે ખોટું. હાવ દાનિત ખોટો, કાંઈ નહોતું. આંખમાં પીલુડા પડવા માંડે અને ઘડીકમાં હસવા માંડે, ઘડીકમાં રોવા માંડે. નાટક, એવું નાટકીયો થઈ ગયો. કારણ કે પોતાનું મન માયનું કરાવવું હોય, મન ધાર્યું કરાવવું હોય, એટલે ફટદીને આંખું ભીની કરી નાખે અને એવો ચહેરો કરી નાખે એટલે એના મા બાપને એની ઈચ્છા પૂરી કરવી જ પડે. આવો ખોટો, દાનિત ખોટો થઈ ગયો અને ઘડીકમાં ખુશ થઈ જાય જ્યારે ખજાનો મળી ગયો એમ. એટલે માણસ એનું ખોટું ઠેવાયું, એની વૃત્તિનું ઘડતર ખોટું થયું કે વિના કારણે આવું બધું ચહેરા ઉપર એવા નાટકીય ભાવો શીખી ગયો કે દુનિયાને બનાવટ કેમ કરવી, કેમ છેતરવા. અને જે કાંઈ શિખામણ દીધી એવી શિખામણ સૌએ દીધી, અને મૂઢમતીએ માની તે લીધી. મૂઢમતી એકદમ ગમાર, અજ્ઞાની, મૂઢ. જે કાંઈ કોઈ શિખામણ ખોટી દીધી તોય માની લીધી, પોતાની તો અકલ ચલાવી જ નહીં. આવો મૂઢમતી તૈયાર થયો સ્વામી કે. અને બાળક નાનપણથી જ આપણે કહેવાય છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી. હવે પુત્રના લક્ષણ પારણામાંથી ખબર હોય, પણ વહુના લક્ષણ બારણામાંથી તમે જાણો શું હોય છે એ ભગવાન જાણે. પણ પુત્રના લક્ષણ બારણામાંથી એટલે કે પુત્ર નાનો હોય. આપણે જો ઘનશ્યામ મહારાજ નાના હતા તો ધર્મદેવે પરીક્ષા કરી, બાજુ ઉપર પુસ્તક મૂક્યું, તલવાર, નાનો છરો, તલવાર મૂક્યું, કટાર અને સોનામોર મૂકી. અને ઘનશ્યામ મહારાજ તો ભાખડીયા પર ચાલતા હતા. પરીક્ષા કરે કે મારો પુત્ર મોટો થઈને શું બનશે, એની રુચિ શું છે, એ આગળ જઈને કેની પાછળ દોટ મૂકવાનો છે એમ. અને ભાખડીયા પર ચાલતા ચાલતા મહારાજ આવ્યા અને સીધો પુસ્તક, ધર્મ ગ્રંથ, વેદ ઉપર હાથ મૂક્યો. ધર્મદેવ ખુશ થઈ ગયા, તેડી લીધો કે મારો દીકરો કોઈ સામાન્ય ન હોય. હું ધર્મદેવ છું, હું હજારોનો ગુરુ છું, હું ધર્મનો ઉપદેશ આપું છું, તો મારો દીકરો તો ધર્મ ગુરુ જ હોય ને. મારો દીકરો શાસ્ત્રનો પારંગત, શાસ્ત્ર વેતા. મારા દીકરાને જીવે તો શાસ્ત્રના રહસ્યો સ્ફુરશે અને હજારો નહીં, લાખો નહીં, કરોડો માણસોને એવો શાસ્ત્ર સંમત માર્ગ બતાવશે કે યુગો સુધી લોકો મોક્ષ માર્ગ ચાલ્યા કરશે. પુસ્તક લીધું. પેલા જૂના જમાનામાં બાળકોની પરીક્ષા કરતા આવી રીતે. એક બાપને એમ થયું કે મારે મારા છોકરાની પરીક્ષા કરવી કળિયુગમાં કેવો થાય છે. તો 7-8 વર્ષનો ઢગો થઈ ગયો હતો
પણ કે પરીક્ષા લઈ એમ. એક રૂમની અંદર મનોવૈજ્ઞાનિકને બોલાવીને કીધું મારા છોકરો હું બને એ મારે પરીક્ષા લેવી. મનોવૈજ્ઞાનિકે હું નક્કી કરી દઉં, મને આવડે. એક રૂમ બંધ બારણે રૂમ, સરસ પેક રૂમ હોય, એમાં હું તૈયારી કરું છું. આટલી આટલી વસ્તુ લાવો, તમારો દીકરો મોટો થઈને શું બનશે. એટલે એણે કીધું ગીતાજીનું પુસ્તક લાવો. એટલે ગીતાજી લાવવામાં આવ્યા. ટેબલ ઉપર રાખ્યા. એક રિવોલ્વર રાખી બીજા ટેબલ ઉપર, ત્રીજા ટેબલ ઉપર 1000 બંડલ રાખ્યું. એક ગીતાજી રાખી, રિવોલ્વર રાખી, રૂપિયાનું બંડલ રાખ્યું, અને એક બાજુ દારૂનો શીશો રાખ્યો, બોટલ. અને છોકરો બહાર હતો એને સમજાવીને કીધું બેટા જા અંદર જા, જા તને જે ગમે એ વસ્તુ લઈ લે. છોકરો અંદર ગયો, જોયું ચારે બાજુ, આમ નજર કરી, દારૂનો શીશો પી ગયો જાતા. રૂપિયાનું બંડલ ખિસ્સામાં નાખ્યું, રિવોલ્વર કમરે ટીંગાડી દીધી, અને ગીતાજી વાંચતો વાંચતો બહાર નીકળ્યું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ઓલો મનોવૈજ્ઞાનિક ચક્રે ચડી ગયો. આ મારું વિજ્ઞાન આયા હલવાનું એમ. બોલો કે ભાઈ કયો ખરા મારો છોકરો શું બનશે? તો કે ભયંકર આતંકવાદી બનશે, કેટલાને હેરાન કરશે. છોકરાના લક્ષણ છે, બોલો બધું ભેગું રાખે. પુત્રના લક્ષણ પારણામાંથી. એ નાનો હોય ને ત્યાં જેવો ડાયો હોય, છાનો રહી જાય, માને આખી રાયતું જગાડે નહીં, હુવડાવે તો હુઈ જાય, બેસાડે તો બેસે શાંતિથી. એ નાનો હોય ત્યાં જ દેખાય. અને ઓલો જે મોટો હોય ને, મોટો થઈને બગડવાનો હોય, દુનિયાને હેરાન કરવાનો હોય ને, એ આમ રમાડતા હોય તો રમતા રમતા આંખમાં આંગળીને ઘોકો મારી દે, ભટ દે. તો માને આંખ આમ ત્રાહી વન વે ટ્રાફિક કરી દે. એ લખણ જુઓ તમે, નાનપણથી જ આવા લક્ષણ. રમતા રમતા કાંઈક એવું કરે, પસાડે ને તોડે ને ફોડે અને ધબધબાટી બોલાવે. આ સંસ્કાર છે, આ બાળપણ છે. અમારા જાદુ બાબા ગઢડાવાળા થઈ ગયા. એની શિવની મોજડીની સીડીઓ બહાર પડતી, પેલા તમને ખબર હતી, તમે સાંભળી છે ક્યાંક બાબા બહુ જમાવટ કરતા. એણે એક દાખલો આપ્યો કે જો ભાઈઓ તમે ગ્રહસ્થો બધા હો, જો તમારા પુણ્ય હોય, તમારા ગઈઢિયાના પુણ્ય હોય, તમે સાચું જીવતા હો, તો તમારા છોકરા થાય દેવના ચક્કર જેવા. કે બાપા કે હો, તમે નિહારે મૂકો, ભરત ભરેલી ટોપી પહેરાવી હોય, માથે ભૂમકું હોય, કપાળમાં તિલક કર્યું હોય, અને ભરત ભરેલા પહેર્યું હોય, અને હાથમાં પાટી હોય, અને રૂમઝું કરતો જાતો હોય નિહારે, તો આખી શેરી આમ હસતી હોય. એવો છોકરો દેવના ચક્કર જેવો હોય, બધાને રમાડવો ગમે, વાલ ઉપજે, આવો છોકરો હોય. કે તમારા પુણ્ય, તમારું દાન, તમારું ધર્મ, એનું પ્રતિબિંબ છોકરામાં પડે. નકર જો તમે ખોટા હો, ક્યાંયથી પૈસા ઉપાડ્યા હો, અન્યાય અનીતિ, અને તમારા જીવન એવા હોય, તો છોકરા થાય કેવા થાય બાપા વર્ણન કરતા, ખજૂરીના થળિયા જેવા થાય. કે કેવા થાય ખબર છે? બાજરાના રાડા જેવા હાથ હોય, ટાંગા હોય ખપાઈટું જેવા, માટલી ચોટાડી હોય એવું ફેટ હોય. જુઓ તો કોઈને ભાવ ન થાય. આખું વનવે હોય, બે નાકમાંથી ઇન્ડિકેટર સતત ચાલ્યા કરતા હોય. અને બરાબર તમારા ઘરે મહેમાન આવીને પંગત કરી હોય, શીરો પૂરીને ભજીયા પીરસાદા હોય, ત્યાં બધાની વચ્ચે આવે બા ડબલું. ત્યાં તો ભૂહણીઓ વાળી દીધો હોય ભાઈ. આ બાપા હસાવતા. ત્યારે સમજવું કે આપણું પાપ પ્રગટ્યું ભાઈ, પૂર્વ જન્મનો લેણિયાત આવ્યો. એટલે સ્વામી લખે છે,
કૂદે ફાંદે ભરે મોટી ફાળો, બીવે બીવરાવે બીજા બાળો. જો આમાં જે વાત હાલે એની પર વાતો કરું છું. આ બધી કૂદે ફાંદે ફરે મોટી ફાળ, એવા ઠેકડા મારે. મહેમાન આવ્યા તો માથે જ ઠેકું દીધું. એક જગ્યાએ મહેમાન શેટી પાથરીને બેઠા હતા, શેટી હેઠે કરી ગયો, ત્યાંથી ઉલી કરે, ઊંચી કરે, ધુમ્મક ધુમ્મક કરતો બહાર નીકળ્યો. મહેમાન કે શું છે, આ ભૂકંપ છે? તો કે છોકરા ભૂકંપ જેવા થયા અમારે. હમણાં વાવાઝોડું આવ્યું તો એક ભાઈને ઘરે કાચા મકાન, નળિયા ને પતરાવાળા, એટલે ઉડે તો લાગે, છોકરા 4-5, એટલે એનાથી બીજી બાજુવાળાને પાકા મકાન છે, તો વાવાઝોડું છે તો છોકરાને મૂકી આવ્યું, કોઈને લાગે ભાગે નહીં. એટલે જલ્દી 4-5 છોકરાને મૂકી આવ્યા કે ભાઈ હાચું ને વાવાઝોડું છે તો આમાં કાંઈક પડશે, અમારું બધું કાચું, છોકરાને લાગે, હેરાન થઈ જાય. મૂકી આવ્યા. પણ છોકરા ભાઈ એવા વાં જઈને ઘેરે ધબધબાટી બોલાવી, બોલાને ઘરમાં ઓછી કે આવવા દીધી. ફ્રીજ ખોલીને બધું ખાવા માંડ્યા. ઓલા માંદા હતા એને સફરજન ઉડાડી ગયા, ગ્લુકોઝના ફાકડા ભરી ગયા, અને એવી રમખાણ મચાવી. થોડી વારમાં ઓલા આવ્યા કે બાપા વાવાઝોડું મોકલો, છોકરા પાછા લઈ જાઓ તમે. આ વાવાઝોડાને આટી મારે એવા છે. ઘણા બીમારની ખબર કાઢવા છે, છોકરા હારે લઈ જાય, ત્યાં માંદાનું બધું ફ્રૂટ ખાલી કરી નાખે. કૂદે ફાંદે ભરે મોટી ફાળો, બીવે બીવરાવે બીજા બાળો. પોતે ઘડીક બી જાય, ઘડીક બીજાને બેવડા હાવ. અને પાછી હોતો ન હોય તેની માં જ કે હુઈજા, જો તારો બાપ બાગડો આવ્યો. એનો બાપ બાગડો, એનો બાપ હોય પાછો, એમાં પાછી અકલ તો નહોતી જ, એટલે ઘોડિયા પાસે છે ને કે હાવ. પણ તને બાગડો કીધો તો કે શું જ. હવે બાગડાથી બીવડાયો હોય એ હારું અંધારું હોય તો શેરી બારો નીકળે. હે કૂતરું વાયા થયું તો 1.5 કિલોમીટર દોડ્યો જાય. આવો સુરવીર થાય. ખાધા પીધાનો નિયમ ન મળે, વણ અર્થે વિચરે સઘળે. ખાધા પીધાનો કઈ નિયમ જ નહીં. સ્વામી કે જે આવે ખાધા કરે, જેની પાસે આવે તેની પાસે ખાધા કરે, નિયમ જ નહીં. અને વણ અર્થે વિચરે સઘળે, કાંઈ વિના પ્રયોજન રેખડા કરે. આ બાળ અવસ્થા એમને મેળે ગઈ. જોજો, યાદ રાખજો, મરાઠા પ્રદેશ મહારાષ્ટ્રની અંદર એક મરાઠી કવિ થઈ ગયા, વામન તિલક. એને એક દીકરી હતી. એની દીકરી ક્યાંક શેરીમાં રમવા ગઈ હતી. એમાં શાક બકાલાની રેકડી નીકળી. એમાં શાકભાજી ખરીદતા હતા અને દીકરીએ એમાંથી આદુની ચોરી કરી. બહુ મોટી વાત નહોતી, પણ આદુનો ગાંઠિયો ચોરી લઈ આવી. એ ઓલા શાકભાજી વાળાને ખબર પડી, દોડતો વાહે આવ્યો. અહીંયા કવિ વામન તિલક બેઠા છે અને કીધું તમારી દીકરી મારે લારીમાંથી આદુનો ટુકડો લઈ ગઈ. તમે મોટા માણસ અને આવું તમારા દીકરીઓ કરે? ત્યારે એ તિલક ઊભા થયા અને એક સોટી લઈ અને પોતાના વાહામાં ફડાકા મારી દીધા 2. અરે કવિરાજ, તમે આમ શું કરો છો? તો કે ભાઈ, એમાં દીકરીનો વાંક નથી, મારી ખામી છે સંસ્કાર આપવાની. નહીં તો આદુ જેવી બાબતમાં એનો જીવ કેમ ખેંચાય? મારે કમી છે, મારે ઘરે અખૂટ છે, મારે સંસ્કાર આપવામાં મારી ખામી રહી, એટલે મારા બૈડામાં હું 2 હોટી મારું છું. આજથી મારે સાવધાની રાખવી પડશે. હું ઘણું સમાજનું કામ કરું છું, આમાં સમય આપી શકતો નથી. અને ઘણીવાર એવું બને, સમાજ સુધારણાના નાદમાં ઘરને ઘણાય ભૂલી જાય. સમાજ સુધારો પણ ઘર પહેલા સુધારવું પડે. દેશ સુધારો, બધું સુધારો, પણ પહેલા કુટુંબ અને પોતાનું જીવન સુધારો, એ પહેલી વાત છે. આપણે નથી કેલેન્ડરમાં પ્રાર્થના લખી, હે પ્રભુ આ જગતને સુધારજે અને શરૂઆત મારાથી કરજે, એવી પ્રાર્થના છે. અબ્રાહમ લિંકન એમ કહેતા કે હું પ્રમુખ બન્યો, મારા ઘડતરમાં મારી માતાજીનો ફાળો જેમ ગાંધીજીને, એમ જ અબ્રાહમ લિંકનને પણ હતો. ગરીબ વિધવા માનો દીકરો
અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રનો પ્રમુખ બને, એ માતાનો ફાળો હતો. એને બાઇબલ ભણાવતા. અને મહાન અકબર, જે અકબર મુસ્લિમ સમ્રાટ હતા, 13 વર્ષની ઉંમરે ગાદી આવ્યા, ભારતના સમ્રાટ બન્યા અકબર બાદશાહ, એવા ઉદાર. એને કોઈએ પૂછ્યું કે તમે આટલા બધા સહિષ્ણુતાવાદી, હિન્દુ ધર્મ પ્રત્યે પણ આદર, આનું કારણ? તો કહું 13 વર્ષની ઉંમરે ગાદી આવ્યો ને, મારી મા મને દરરોજ કુરાન વંચાવે, કુરાન સંભળાવે. અને 13 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો ત્યારે મારી માએ મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે બેટા અકબર, તું હિન્દુસ્તાનનું રાજ્ય કેમ ચલાવીશ? તું નાનો છો, તારો બાપ તો મર્યો, તું નાનકડો સમ્રાટ 13 વર્ષનો, આવું મોટું હિન્દુસ્તાન, એનું રાજ્ય કેમ ચલાવીશ? ત્યારે અકબરે જવાબ આપ્યો તો, નાનકડા અકબરે કે માં, હું મોટું લશ્કર રાખીશ, મોટો ખજાનો ભેગો કરીશ, બીજા રાજ્યોને મારામાં સામેલ કરીશ, શસ્ત્રો આમ રાખીશ, વગેરે વગેરે. ત્યારે એની માએ કીધું, બેટા એટલાથી હિન્દુસ્તાનનું રાજ્ય નહીં ચલાવી શકાય. તો શું કરવાનું માં? ખુદાની રહેમ, ફકીરો, સાધુ, બ્રાહ્મણો, આ હિન્દુસ્તાનમાં તમામ ધર્મો છે, એને આદર આપીશ, એને માનીશ, અને ધર્મને પણ આદર્શ આપીશ ને આદર, તો તારું રાજ્ય ઇતિહાસમાં અમર થઈ જશે. દિન દુખી ગરીબો પર રહેમ કરજે, મંદિરોને મસ્જિદોને આદર આપજે, ખુદાના બંદા હોય, ફકીરો હોય, ઓલિયા પુરુષ હોય, એને તો નમન કરજે, માન આપજે. અને મહાન અકબર એમ કહેતા કે મારી માના આ શબ્દો જિંદગીભર મેં રાખ્યા ને, તો હું આજે હિન્દુસ્તાનનો જાજો સમય શાસન કરનારો અને બધાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનારો એક સમ્રાટ તરીકે પૂજાવું છું. જુઓ માતા પિતાનો કેટલો ફાળો છે. ઋષભદેવ ભગવાને પણ પોતાના 100 પુત્રને ઉપદેશ આપ્યો છે. વાલીએ પણ પોતાના પુત્ર અંગદનું કાંડું રામના હાથમાં સોંપ્યું છે. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વશિષ્ઠ મુનિના આશ્રમમાં ખુદ મહારાજા દશરથે મૂક્યા છે. તમે વાંચજો રામાયણ, બહુ એવી વાતો વશિષ્ઠ એમને શીખવાડે છે મુનિજી કે બેટા રામ, અહીંયા આશ્રમની અંદર તમારે સાદડી પાથરી નીચે સુવાનું રહેશે, ભિક્ષા માગવાની ઘરે ઘરે, અને એ અન્ન તમારે જમવાનું. તો કે હે ગુરુદેવ, અમે તો રાજ પરિવારના સભ્યો છીએ, તો અમે અમારા રાજમહેલમાંથી ભિક્ષા લાવી સારી સારી અને વધુ લાવી અને બધા આશ્રમના બાળકોને આપીએ, અમે પણ જમીએ, તો ન બની શકે એવું? એ સારું ન કહેવાય? તો કે નહીં, આશ્રમ માટે, બ્રહ્મચર્ય આશ્રમ માટે પોતાના ઘરની ભિક્ષા વર્જ્ય છે. કે એમ કેમ ગુરુજી? એવું ચારે ભાઈઓ બોલ્યા વશિષ્ઠ પાસે. એમ કેમ ગુરુજી? શા માટે વર્જ્ય? તો કે બેટા આશ્રમનું જીવન છે ને, એ થોડું જીવનને કઠોરતાપૂર્ણ શીખ, કે આગળ જતા જીવનમાં એવી પણ કઠોરતા આવે બેટા કે તમારે વનમાં પણ ફરવું પડે, ભટકવું પડે, ત્યાં તમને જે મળે એનાથી તમારે રડવું પડે. અહીંયા તમે ભોય પથારે સુતાઓ, પથ્થરનું ઓસુકું કરી, તો વનમાં પણ બેટા ક્યારેક વનવાસ થાય. તો કે અમે તો રાજ પરિવારના કુંવરો, અમારે વનવાસ છે નો? તો કે બેટા જીવન છે ને એ કઈ સીધી રેલવે લાઈન જેવું નથી, ગંગાની ધારા જેવું છે, એમાં ચડાણ ઉતાર બધા આવ્યા કરે. વનવાસ તો કઠોરતા આવે પણ ખરી. એટલે આ ટ્રેનિંગ લીધી હોય ને, ભિક્ષા માગવાની, ભોય પથારે સુવાની, ગુરુની સેવા કરવાની, સત્સંગ કરવાની અને બધાની સાથે જીવવાની, તો તમે કોઈ દી દુઃખ ન પામો. અને બહેનું પણ એવું, રામ પ્રભુ યાદ કરતા ગુરુની શિક્ષા, કે મને ગુરુની શિક્ષા હું બરાબર પચાવી છે કે નહીં, એ સાબિત કરવા માટે મારે વનવાસમાં, એ મારી કસોટીનું કાળ છે. એને ફાયદો બતાવ્યો. 7 ફાયદા છે વનવાસના, પ્રભુએ બતાવ્યો. જીવનમાં આજે ગુરુકુલ આશ્રમ પ્રણાલી છે એ બહુ અગત્યની છે. સવારે વહેલું ઉઠવું, ઠંડા પાણીથી સ્નાન કરવું,
ફરજિયાત વાંચવું, અધ્યયન કરવું, યોગાસનો, કસરત કરવી, બીજાના આદેશમાં ઉછેરવું, એ બહુ પાયો છે. બિલ્ડિંગ ઉપર બહુ મજબૂત થવાની છે. અને જે આ પાયો નથી પાકો કરી શક્યા એને આખી જિંદગી અડચણ, આખી જિંદગી દુઃખ. જરા જરા અડચણ આવે તો બહુ માણસ મૂંઝાય છે, ક્યાંય રસ્તો નથી કરી શકતો. એટલે શાસ્ત્રીજી મહારાજે દયા કરીશ આ બાળ અવસ્થા સુધારવા. અને સ્વામીએ પણ યમદનમાં બાળ અવસ્થાનું ફાઉન્ડેશન માંડ્યું છે. કારણ કે યમપુરીની શરૂઆત બીજ રોપાય ત્યાંથી છે. બીજ ત્યાંથી રોપાય છે. એ સુધરશે તો તમારો મોક્ષનો માર્ગ ખુલી ગયો અક્ષરધામનો. અને એ ન સુધરી તો પછી બાળ અવસ્થા ઉપર જ ફાઉન્ડેશન બંધાણું યુવા અવસ્થાનું, અને યુવા અવસ્થા ઉપર જ ચિંતા અને વ્યાધિઓનું ફાઉન્ડેશન બંધાણું વૃદ્ધા અવસ્થાનું. અને જેવું યુવા, બાળ, વૃદ્ધા એવી જ એની ગતિ, એવું એનું મૃત્યુ, અને એવી જ એનું યમપુરીના દંડ છે. એટલે આ બાળ અવસ્થાની વાતો આવે છે. એ આપણે થોડી વિસ્તારથી લીધી હતી. હવે આગળ જતા યુવા અવસ્થાની વાતો થોડી આવશે, જેને આપણે આવતીકાલે લેશું. અહીંયા કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.